ભારત પર વધુ ટેરિફ અને પ્રતિબંધો લાદવાની ટ્રમ્પની ધમકી. સેમિકન્ડક્ટરની આયાત પર 100% વેરો લાદશે. ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી વાત. બંને નેતાઓએ પરસ્પર હિતના તેમજ ક્ષેત્રીય મુદ્દાઓ અંગે વિચારોનું કર્યું આદાન પ્રદાન. ઉત્તરકાશીમાં હજુ 60 લોકો લાપતા. ગંગોત્રીમાં 400 જેટલા પ્રવાસીઓ ફસાયા. 225 સૈનિકો, એનડીઆરએફના 69 કર્મીઓ અને એરફોર્સના 2 હેલિકોપ્ટર બચાવ અભિયાનમાં જોડાયા. એનએસે અજીત ડોભાલે મોસ્કો સ્થિત ક્રેમલિન ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી મુલાકાત. રશિયાના રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં ભારત આવે તેવી શક્યતા. મોરબી કચ્છ હાઈવે સામખિયાળી નજીક મોડી રાત્રે ગોઝારો અકસ્માત. ટેન્કર, ટ્રક અને 4 વ્હીલ વચ્ચે થયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના મોત. 5 બાળકો અને 2 વ્યક્તિઓના રેસ્ક્યુ કરી સહી સલામત કઢાયા. દેશની વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડીપો માટે રાણાવાવની પસંદગી. રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ₹135.58 કરોડના ખર્ચે અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડીપોના નિર્માણને રેલવે મંત્રાલયની મંજૂરી.